સ્ત્રી જેવી સહનશીલતા, ક્ષમા, ધીરજ, ઉદારતા, રુજુતા અને સમર્પણ ભાવ જો આપણે પુરુષોમાં કલ્પી શકીશું? વિચારો મિત્રો કે સરળતા, સહજતા, સૌંદર્ય અને મમતાની મૂર્તિ એ સ્ત્રી નથી તો બીજું કોણ છે? રોગોની વાત કરીએ તો હાર્ટ એટેકનું પ્રમાણ પુરુષોમાં વધુ છે કે સ્ત્રીઓમાં? અને આપણે આપણા ઘરમાં જોઈશું તો આપણા બા કરતા આપણા દાદા વહેલા ઉકલી ગયા છે. કેમ ખરું ને? બીજી રીતે વાત કરીએ તો આંકડાકીય તથ્યો એ જણાવે છે કે એક સરખા ઓછા વજનવાળા એટલે કે લો બર્થ વેટ અથવા એક સરખા અધૂરા માસે જન્મેલા બાળકોમાં બેબીના જીવી જવાના ચાન્સીસ બાબા કરતા વધુ છે. સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ સ્ત્રીઓ પુરુષો કરતા ક્યાં પાછળ છે? અરે આપણા દેશના રાષ્ટ્રપતિ પદે અત્યારે કોણ બિરાજમાન છે? શું મહિલા વડાપ્રધાન પણ નથી થઈ ગયા? સામાજિક, આર્થિક, રાજકીય, વહીવટી, પોલીસમાં, રમતગમતમાં, વૈજ્ઞાનિક ક્ષેત્રે એમ દરેક ક્ષેત્રોમાં સ્ત્રીઓ પુરુષો કરતા જરા પણ પાછળ નથી. તો પછી બેટી પ્રસ્તુત કેમ? વિચારો મિત્રો. લોકો એવું માને છે કે બેટો એટલે ઘડપણનો સહારો, જ્યારે બેબી એટલે પારકી થાપણ. પણ જો એવું હોય તો પછી અત્યારે વૃદ્ધાશ્રમોની સંખ્યા કેમ વધી રહી? વૃદ્ધાશ્રમોમાં જઈને વૃદ્ધોને પૂછીએ કે શું તમારો દીકરો ઘડપણનો સહારો છે? તો જવાબ મળશે કે આના કરતા તો પેટે પાણો પાક્યો હતો સારું. અરે સ્ત્રી જરૂર પડીએ ત્યારે ઘડપણનો સહારો નથી બની. સ્ત્રી તો સાસરા અને પિયર એ બંને પક્ષનો દીવો છે. આધ્યાત્મિક રીતે વાત કરીએ તો ભક્તિ એટલે રામ રાખે તેમ નથી. તો પછી રામની ઈચ્છા જો દીકરી જન્માવવાની હોય તો તેની અવગણના કરી આપણે ભક્તિથી વેગળા નથી થતા? બીજો એક મુદ્દો આપણે વિચારીએ કે ગર્ભમાં બાળકની જાતિ, બાબુ કે બેબી, એ રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સ ઉપર આધાર રાખે છે. અથવા બીજી રીતે કહીએ તો કુદરત ઉપર આધાર રાખે છે, નહીં કે મા કે બાપની ઈચ્છા. તો પછી કુદરતની એવી જ મરજી હોય કે દીકરી જન્મે તો પછી પ્રકૃતિના નિયમોમાં માથું મારનાર આપણે પામર મનુષ્ય કોણ? ભ્રૂણ હત્યા કરવા જતા મા બાપે પહેલા એટલું વિચારવું છે કે તેઓ ભવિષ્યની સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, કિરણ બેદી જેમ મહાન હસ્તીઓની હત્યા કરવા તો નથી જઈ રહ્યા ને? માં, શું તું પણ એક સ્ત્રી થઈને એક સ્ત્રીની હત્યા કરવા જઈ રહી છે? અરે આ કોણ બોલ્યું? વિચારો. અત્યારે સરકારશ્રી તરફથી બેટી બચાવ માટે જે પગલા લેવાઈ રહ્યા છે, જેમ કે PNDT એક્ટ,